વાત કરીએ છીએ. પાઠ છઠ્ઠો. પાઠનું નામ આહાર સત્તા. પાઠનો સાર ગમે તેવું ગમે ત્યારે ગમે તેટલું ખાવાનું બંધ કરવું. જૂનો સમય એવો હતો, પ્રાચીન કાળનો સમય એવો હતો. હવે આની ભૂમિકા આપણે જોઈ લઈએ. પ્રાચીન કાળનો સમય એવો હતો કે માણસ અન્નનું સન્માન સાચવતો હતો અને અન્ન માણસનું જીવન સાચવતું હતું. વર્તમાન કાળ શું આવી ગયો છે? તમે આજથી 50 વર્ષ પહેલા ક્યાંય કોઈ પકોડીની લારી જોઈ? ફાસ્ટ ફૂડના પડીકાઓ ક્યાંય જોયા હતા? બરફ ગોળા અને આઈસ્ક્રીમ આ બધું તમે કંઈ જોયું હતું? નહોતું જોયું. માણસ અન્નનું સન્માન સાચવતો. અન્નમાં ભેળસેળ કરવી ને એ પણ અન્નનું અપમાન છે. અન્નને વેચવું ને એ પણ અન્નનું અપમાન છે. જૂના જમાનામાં અન્નને વેચવામાં નહોતું આવતું, બાટર સિસ્ટમ હતી. ઘઉંની સામે બાજરો, બાજરાની સામે ઘઉં, ઘીની સામે જુવાર અને જુવારની સામે ગોળ. આવી રીતે વિનિમય થતો. એને વેચાણ કરેલું ન કહેવાય, વિનિમય કહેવાય. સામ સામે આપલે થતું, એટલે વેચાણ થતું. આજે દરેક બાબતમાં સીધી સંપત્તિ, સીધો પૈસો, બસ પૈસો. એ જ આવી કેન્દ્ર સ્થાનમાં બેસી ગયો હતો. આપણે વાત કરવી છે. પ્રાચીન કાળ એવો હતો કે માણસ અન્નનું સન્માન સાચવતો હતો અને અન્ન માણસનું જીવન સાચવતું હતું. વર્તમાન કાળ કેવો આવી ગયો છે? માણસ આહાર ખાઈ રહ્યો નથી, પરંતુ આહાર માણસને ખાઈ રહ્યો છે. કોણ કોને ખાય છે? બોલો રમેશભાઈ, બપોરે કોને ખાવાનું છે? આહાર માણસને ખાવાનો. ના, અહીંયા આજની વાત નથી. આજે તો તમે જ આહારને ખાવા. ક્યાંક બહાર લગનમાં જાઓ, ક્યાંક ફરવા માટે ઉપડો, ત્યાંની વાત છે. આજે તો બુદ્ધ શાળામાં તમે જ આહાર જમવા રમેશભાઈ તો પ્રોપર પાછો ન્યાય આપે એવા છે. શુદ્ધ બ્રાહ્મણ. લાડુ વાડુ નથી રાખતા, આજે વ્યવસ્થા નથી. તમારા તરફથી કહેતા હોય તો કરાવી દઈએ. ચાલશે, વાંધો નહીં. આપણે પેલું બાકી છે રૂપસી. ગયા વર્ષનું પેલું આપણે ઇનામ આપ્યું હતું ને, પેંડા આપવાના. હા, કેટલા રૂપિયા છે? 1000 કે 1500? 1500 ને? હવે બાકી છે. આપણે 2000 કરી દેશું, ચિંતા શું કામ કરો? એટલે આપણે ગોઠવવાનું ગયા વર્ષનું બાકી રહી ગયું છે. મને વચ્ચે યાદ આવ્યું અને આપણે આ 1-2 દિવસનો 2-3 દિવસમાં ગમે ત્યારે ગોઠવી કાઢીશું. બરાબર? શ્રાવણ મહિનો છે પાછો. શ્રાવણ કા મહિના. એટલે એ ગોઠવીએ અને આ લોકોને સાથે રાખજો. તમે એકલા ના આપો. ભલે તમારી હોય મૂડી, પણ તમારી બહેનો છે એટલે એમને પણ તમારી સાથે રાખજો આપવા. ભલે તમે જીત્યા હોય, એ લોકો હાર્યા હોય, પણ તો એ લોકોની લઘુમતી છે. લઘુમતી પાછા માના હોય. ગયા વખતે એમની બહુ બધી હતી. આ વખતે તમે એ લોકો લઘુમતી ખાસ સાચા માનો. એટલે આહાર માણસને ખાઈ રહ્યો છે. વર્તમાન કન્ડિશન અત્યારે એવી છે. તો એ વર્તમાન કન્ડિશનને આપણે બદલવાની છે અને પરિસ્થિતિને બદલી એટલે આપણે અન્નનું સન્માન સાચવવાનું છે. આના ઉપર એક સરસ મજાની નાનકડી વાર્તા. શંકર અને કાનજી ખાસ દોસ્તારો હતા. પાઠની વાર્તા. અન્નપૂર્ણા દેવી અને બે ખેડૂત છે. એકનું નામ છે શંકર અને એકનું નામ કાનજી. આમ આ બધી વાર્તાઓ અને પ્રાકૃતિક કૃષિ માટેના પેલા 5 આયામની બધી જ વિગતો ઓલરેડી હું તમને બધું મૂકી ચૂકેલો છું. આ વખતે બધું એડવાન્સમાં ચાલે છે. 5 પાઠના ચિત્રો પણ એડવાન્સમાં તમારી પાસે આવી ગયેલા છે. 5 પાઠની વાર્તાઓ પણ આવી ચૂકેલી છે અને આ પણ આજે બધું એડવાન્સમાં તમારા રૂપમાં આપણે મૂકી દઈશું. ચિંતા નહીં કરતા. અન્નપૂર્ણા દેવી, બે ખેડૂત, શંકર અને કાંજીની વાર્તા. કોણ વાંચે છે તમારામાંથી વાર્તા? ટાઈમ નથી મળતો, બહુ બિઝી છો. જ્યારે આવે ત્યારે જોયું જશે કે ભલા માણસ ગજબ છે તમે લોકો. પાઠ વાંચો કે નથી વાંચે? તો પાઠ વાંચે તો આ વાંચી નથી બીજી વાર્તા. કમસે કમ એક વાર્તા તો વાંચી લેવી હતી. સૌથી પહેલી વાર્તા તો વંચાઈ જવી જોઈએ ને. કઈ નહીં, હવે બધી તાત્કાલિક વાંચી લેજો. 5 વાર્તાઓ બધું વાંચી લેજો. શંકર અને કાનજી બે મિત્રો છે. બંને ભેગા થયા, બંને ખેડૂત છે અને બંને વાતે પડ્યા. શંકર કે આપણા દીકરા હવે મોટા થઈ રહ્યા છે અને નાના હતા ત્યાં સુધી બહુ ચિંતા નથી, પણ મોટા થશે એટલે હવે આપણે એમને બુદ્ધિ લગાડવાના, એમને સારું શીખવવાનું, કામે લગાડવાના, પરણાવવાના, બધી જવાબદારી ઘણી બધી વધી ગઈ છે. શંકર કે મારે તો 3 સાંધું ત્યાં 13 તૂટે છે.
કાનજી કે આપણે મહેનત કરીએ તો આપણે સાંધવાની જરૂર જ ના પડે ને, તૂટવાની ક્યાંથી વાત આવે? કે 3 સાંધે ત્યાં 13 તૂટે, સાંધું ક્યારે પડે? તૂટે ત્યારે ને. આપણે સારા કામ કરીએ તો આપણા જીવનમાં તૂટે જ નહીં, તો સાંધવાની વાત ક્યાંથી આવે? મારે તો બધું એકદમ વ્યવસ્થિત ચાલે છે. પેલો કે મારે તો કોઈ ઠેકાણું જ નથી જીવન. તો શંકરને આવી પરિસ્થિતિ સાંભળી અને કાનજીને વિચાર આવ્યો કે મારે અને આને બંનેને આમ તો સરખું જ છે. એને 50 વીઘા જમીન છે, મારે 50 વીઘા જમીન છે. એને પણ 2 બોર છે, મારે પણ 2 બોર છે. એને પણ 4 દીકરાઓ છે, દીકરા દીકરીઓ, મારે પણ 4 દીકરા દીકરીઓ છે. આ બંને એક જ ગામમાં રહી છે. વરસાદ એને ત્યાં પણ એટલો જ પડે છે, મારે ત્યાં પણ એટલો જ પડે. એ પણ બાજરો વાવે છે, હું પણ બાજરો વાવું. એ પણ મગફળી વાવે તો હું પણ મગફળી વાવું. તો અમે બંને એક સરખું કરીએ છીએ, બંનેને એક સરખું મળેલું છે અને મહેનત એ પાછી સરખી જ કરીએ છીએ. તો પછી આવો ફરક કેમ? આની પાછળનું કારણ શું? તો કાનજીને બહુ મંથન થયું અંદરો અંદર કે આની પાછળનું કારણ શું? આમ કેમ આવું થતું હશે? કંઈ જવાબ નહોતો મળતો એને. રાત્રે સુઈ ગયો હતો અને તમે છે ને જે વિચારમાં હો ને, તો જો તમારો વિચાર સારો હોય, તમે હિત ચિંતાની કોઈ વિચાર કરતા હો કે કાનજી એમ વિચારે છે કે શંકરને સારું થવું જોઈએ, તો ભગવાન છે ને એ વખતે તમને સપનામાં કંઈક આવીને આભાસ આપી જતા હોય. તો કાનજી ભર નિદ્રામાં તો એ વખતે અન્નપૂર્ણા દેવી પ્રગટ થયા. જેવા પ્રગટ થયા ને એટલે કાનજીને તરત ઝબકારો થયો. ચલો શંકરનું પૂછી લો. એને એમ નહીં આવ્યો વિચાર કે મારું કંઈક પૂછી લો. બાકી માતાજી પ્રગટ થાય તો સૌથી પહેલું તમે શું કરો? પોતાના પરિવારને નહીં, પોતાનું કરી નાખો. પરિવારનું એ પછી એટલે સૌથી પહેલો વિચાર બીજાનો આવ્યો કે મારે પેલું શંકરનું પૂછવાનું જરા હું પૂછી દઉં. એટલે અન્નપૂર્ણા દેવી પ્રગટ થયા અને પૂછ્યું શંકર માટે કે માતાજી અમારા બંનેને એક સરખું છે આમ, તો પણ એ દુઃખી અને હું સુખી આવું કેમ? અન્નપૂર્ણા દેવી કહે છે કે એ ઘરમાં મારું અપમાન થાય છે. જે ઘરમાં મારું અપમાન થતું હોય ને એ ઘરમાં કદી પણ સુખ ચેન અને પ્રસન્નતા ન હોય છે. કે આપણું અપમાન, અન્નપૂર્ણા દેવી તમારું અપમાન, તમારો તિરસ્કાર. બોલો મારું કોઈ અપમાન કરે તો તમને કેવું હાડોહાડ લાગી જાય? માતા સરસ્વતીનું કોઈ અપમાન કરે તો આપણને કેવું હાડોહાડ લાગી જાય? તો જેમ મા સરસ્વતી એ વિદ્યાની દેવતા છે, મા લક્ષ્મી એ સંપત્તિની દેવતા છે, અન્નપૂર્ણા દેવી એ અન્નની દેવતા છે. વિદ્યા અને લક્ષ્મી કદાચ ઓછી વધતી હશે તો ચાલશે, અન્ન એના વગર તો કોઈનું જીવન નહીં ચાલે. આપણને ઘણા જોવા મળે ગરીબ હોય એની પાસે લક્ષ્મી નથી. આપણે ઘણાને જોયા બુદ્ધિ નથી એની પાસે, એટલે એની પાસે જ્ઞાન નથી. પણ આ બંનેને પણ પેટ તો ભરવું જ પડશે ને. ગરીબ હોય કે મંદ બુદ્ધિ હોય, પેટ તો ભરવું જ પડશે. અન્નપૂર્ણા દેવી તો બધાની પાસે આગળ હોવા જરૂરી છે. તો વિચાર આવ્યો કે આ અન્નપૂર્ણા દેવીનું અપમાન કરે છે અને એમનું અપમાન હોય જ ન શકે. મારો મિત્ર શંકર કદી પણ અન્નપૂર્ણા દેવીનું અપમાન કરી જ ન શકે, હોય જ ન શકે, ભરી જ ન શકે આ વસ્તુ. એટલે માતાને કહે છે માતાજી તમારું અપમાન મને નથી લાગતું કરતો. કંઈ નહીં, વાંધો નહીં, તું આવતીકાલે લોકો જ્યારે બધા જમતા હોય ને ઘરે બેસીને ત્યારે તું ત્યાં જશે અને તને ખ્યાલ આવી જશે કે કેવી રીતે લોકો મારું અપમાન કરે છે. સારું કે વાંધો નહીં, જોવા જઈશ. સપનું પૂરું થઈ ગયું, યાદ રહી ગયું આખું સપનું. એટલે પ્રાતઃકાળે સવારના સપનું આવ્યું હતું. પછી બીજો દિવસ આવ્યો, બંને ખેતરે ભેગા થયા અને કાનજી શંકરને કહે શંકર આજે તો મારે તારા ઘરે જમવા આવવું. શંકર તો ખુશ કરાવીશ. કાનજીને મહેમાન તેડે છે. મહેમાન તરીકે કાનજીને તેડાવ્યો, જમવા માટે બેઠા. શંકર પણ બેઠો, કાનજી પણ બેઠો, પરિવાર પણ બેઠો, બધા જમી રહ્યા છે. બધા જમીને ઊભા થયા. કાનજીનું જમવાનું પૂરું થયું. ઘરના સભ્યો હતા બધાનું પણ જમવાનું પૂરું થયું. કાનજી જોયા કરે છે કે અન્નપૂર્ણા દેવીનું અપમાન આપણે ક્યાં કર્યું, કઈ જગ્યાએ કર્યું, એ શોધે છે. અલગ અલગ બધી વસ્તુ એને જોઈ, પણ હજી એને એકદમ પરફેક્ટ ઝબકારો નથી થતો કે આને અન્નપૂર્ણા દેવી કેમ કહે છે કે મારું અપમાન છે, મારું અપમાન છે, કેવી રીતે? ઘરે આવી ગયો, રાત પડી, પાછો સૂઈ ગયો. હજી મંથન ચાલે છે કે આ અન્નપૂર્ણાનું અપમાન કેવી રીતે કરે છે આ લોકો. પાછા રાત્રે અન્નપૂર્ણા દેવી પ્રગટ થયા અને જેવા પ્રગટ થયા પેલો કાનજી પાછો એકદમ જાગ્યો નહીં પણ ઝબક્યો એકદમ. હા પાછા પ્રગટ થયા, ચલો હવે હું પૂછી દઉં. એટલે માં અન્નપૂર્ણાને પૂછે છે કે તમે કીધું કે શંકરના ઘરમાં તમારું અપમાન થાય, કઈ રીતે તમારું અપમાન થાય છે? કે તે શું જોયું ત્યાં આગળ? તમે બધા સાથે જમ્યા, કે જમ્યા પછી કે વાસણ બધા ધોવા માટે નાખ્યા હતા કે ના નાખ્યા હતા? કે હા નાખ્યા હતા. તો
તારું જે વાસણ હતું એમાં કંઈક એટલું છોડેલું હતું કે ના, અને એમના જે વાસણ હતા એમાં એ લોકોએ કંઈ એટલું છોડેલું હતું તો મને ધ્યાનમાં જ નહીં આવ્યું. એમના ઘરના જેટલા સભ્યો હતા ને બધાએ પોતાની થાળીમાં કંઈક ને કંઈક એટલું છોડ્યું. શંકરે રોટલો છોડ્યો હતો, એની પત્નીએ શાક છોડ્યું હતું, એના દીકરાએ મીઠાઈ છોડી હતી, બધાએ કંઈક ને કંઈક તો એટલું ને એટલું છોડેલું હતું. બસ તો કે આ જ મારું અપમાન. વિચાર કર કે જે ઘરમાં મારું અપમાન થતું હોય એ ઘરમાં હું કેવી રીતે રહી શકું, એ ઘરમાં હું કદી પણ ન રહી શકું, એ ઘરમાં મારું સન્માન ન સચવાતું હોય તો આ ભાઈ છે ને આપણું સન્માન ન સચવતું તો આપણે રહીએ છીએ. અન્નપૂર્ણા દેવી કહે છે કે મારું અપમાન થાય છે, જે ઘરમાં મારું અપમાન થતું હોય એ ઘરમાં હું કદી પણ નહીં રહી શકું. તમને બધાને મારે કેવું છે ખાસ, અન્નપૂર્ણાનું અપમાન કદી પણ આપણે આપણા જીવનમાં ચલાવી ન લેવાય. ક્યારેક એવું બનતું હશે ને તમારા ઘરમાં કે એઠવાડો થતું હોય ને એઠવાડ તમે ફેંકી દેતા હો, રોટલી વધતા હોય ને આપણે નાખી દેતા હોઈએ. ક્યારેક તમારા ઘરમાં શાકભાજી બગડી ગયા તો તમે બગડેલા શાકભાજીનું શું કરો? ફેંકી દો ને. ફ્રૂટ બગડી જાય તો તમે શું કરો? ફેંકી દો ને. પણ ફેંકવાની જરૂર નથી, એને પણ ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. કોઈ પણ વસ્તુ, પ્રકૃતિની બનાવેલી કોઈ પણ વસ્તુ આ સૃષ્ટિમાં વધારાની નથી. કંઈક ને કંઈક કામના, કંઈક ને કંઈક ઉપયોગમાં આવે છે, એને ફેંકી ન દેવી જોઈએ. એમાં અન્નપૂર્ણા કહે છે કે આવી રીતે મને ફેંકવામાં આવે તો તું વિચાર કર, એ લોકોના ઘરના 4 સભ્ય છે અને 4 સભ્ય એક એક રોટલી ફેંકી દે તો કેટલી રોટલી ફેંકાય? 4. એમાંથી એક જણનું આખું ભોજન થઈ જાય. રોટલી એકે ફેંકી, એકે દાળ ફેંકી, એકે શાક ફેંક્યું, એકે ભાત ફેંક્યા, એકે મીઠાઈ ફેંકી, આખું એક જણનું ભોજન થઈ જાય. વિચાર કરે કે આવી રીતે દેશમાં 140 કરોડની જનતા છે અને 140 કરોડની જનતા ધારો કે આવી રીતે એક એક વસ્તુ ફેંકતી હોય તો પછી કેટલા લોકો જમી રહે? આથી 30 કરોડ લોકો જમી રહે, 40 કરોડ લોકો જમી. જ્યાં મને એઠવાડ તરીકે નાખવામાં આવે છે ત્યાં મારું અપમાન થાય છે, અને જ્યાં મારો સદુપયોગ થાય છે, મારો શ્રેષ્ઠ ઉપયોગ થાય છે, ત્યાં મારું સન્માન સચવાય છે. મને જમીનમાં દાટીને મારું ખાતર બનાવશે તો મને ચાલશે, મને સડાવીને એમાંથી મને ખાતર તરીકે ઉપયોગમાં લેશે ને તો મને કોઈ વાંધો નથી, પરંતુ મને નકામી સમજે રસ્તા ઉપર એમને ફેંકી દેશે ને તો મારું ભયંકર અપમાન છે. તમને એ પણ કહેવા માંગુ છું, ઘણી જગ્યાએ આંદોલન થતા હોય, આપણે બાળકોને આપણે સમજાવું, આંદોલન થતા હોય ને એટલે ટામેટા ફેંકે, એટલું દૂધ ખબર છે ને સાબર ડેરીમાં એ લોકોએ દૂધના કેનના કેન ઢોળી નાખ્યા. અરે પણ એનું અપમાન શું કામ કરો? એના માટેના બીજા ઘણા બધા રસ્તા છે. તમારે સત્યાગ્રહ જ કરવો છે ને તો ભૂખ હડતાળ ઉપર ઉતરી જાઓ, દૂધ પીવાનો ત્યાગ કરો ને તમે, મીઠાઈ બનાવીને વહેંચો ને તમે, કંઈક એવી રીતે તમે સત્યાગ્રહ કરી શકો છો ને. વસ્તુ ફેંકવાનો શું મતલબ છે? અને તો રોજ આવે છે અને અન્નપૂર્ણાનું જે અપમાન થાય છે. એટલે પછી ગાંધીજી વખતે આ અન્નપૂર્ણા દેવીએ સમજ્યું એટલે એને ખબર પડી, હા બરાબર સાચી વાત. રાત પૂરીની સવાર પડી, શંકરને ઘરે ગયો અને કીધું હાથ જોડીને વિનંતી કરી તમે એટલું ખાવાનું છોડી દો કે તારા ઘરમાં જે તકલીફ છે, તારા બાળકના ભવિષ્યની તને જે ચિંતા છે ને, અને એમાં અન્નપૂર્ણા દેવીએ આવી અને સાક્ષાત્કાર કરાવ્યો છે અને કીધું છે કે એના ઘરમાં મારું અપમાન થાય છે. હા કે વાત સાચી છે, ભૂલ થઈ ગયો, બીજી વખત મારા જીવનમાં ભૂલ થઈ ગઈ. એ વખતથી શંકર અને એના આખા ઘરમાં કોઈ પણ વ્યક્તિ એટલું ખાવાનું જે કરતા તે બધું છોડી દીધું. આ બધી વસ્તુઓમાં અન્નપૂર્ણાનું અપમાન સમાયેલું છે. તો તમે વિદેશી વસ્તુ ખાઓ છો, સ્વદેશી છોડીને, તો પણ એમાં અન્નપૂર્ણાનું અપમાન છે. દેશી ધાન્ય નથી વાપરતા પરંતુ તમે બીજા બધા ધાન્ય વાપરો તો એ પણ અન્નપૂર્ણા દેવીનું અપમાન છે. બહારની વસ્તુ તમે ખાઓ છો તો પણ એમાં અન્નપૂર્ણાનું અપમાન છે. ઘરે જાતે બનાવતા તમે શીખ્યા નથી તો એ પણ અન્નપૂર્ણાનું અપમાન છે. ન ભાવતું તમે નથી ખાતા તો એ પણ અન્નપૂર્ણાનું અપમાન છે. અન્નપૂર્ણા એ ભીંડામાં પણ એક સરખા રહે છે અને કારેલામાં પણ એક સરખા રહે છે. એ ભીંડામાં થોડા ઓછા વધારે રહે છે અને કારેલામાં થોડા ઓછા રહે છે એવું નથી. એ કેળામાં થોડા ઓછા રહે છે અને કેરીમાં થોડા વધારે રહે છે એવું નથી. બંનેનું સરખું સન્માન સાચું. ચા તમે પીઓ છો, દૂધ નથી પીતા તો એ પણ અન્નપૂર્ણાનું અપમાન છે. સમય તમે બરાબર સાચવતા નથી તો એ પણ એનું અપમાન છે. અને શ્લોક તમે નથી બોલતા તો એ પણ એનું અપમાન છે. અને આ બધી વસ્તુઓ તમે જો કરો છો, વિદેશીનો ત્યાગ કરો છો, દેશી ધાન્ય વાપરો છો, બધું જો તમે કરો છો તો એમાં અન્નપૂર્ણાનું સન્માન છે. આ બધા જ દાખલા એની સાથે આપણે આ પણ જોડશું. ગમે તેવું, ગમે ત્યારે, ગમે તેટલું ખાવાનું બંધ કરો. ગમે તેવું
એટલે વિદેશી આહાર, દેશી ધાન્ય, બહારનું ખાવાનું, ન ભાવતું, આ બધું ગમે તેવું આપણે કરીએ છીએ ગમે ત્યારે. તો આપણે સમયમાં બરાબર નિયમિતતા સાચવતા નથી, તો ગમે ત્યારે આપણે ખાઈએ છીએ અને ગમે તેટલું, કોઈ લિમિટ બાદ એક મર્યાદા રાખવી, ભોજન માપસરનું કરવું જોઈએ. તો ગમે તેવું ગમે ત્યારે અને ગમે તેટલું ખાવાનું બંધ કરો. માં અન્નપૂર્ણાનું સન્માન સાચવો. આ કરવું છે આપણે અને માં અન્નપૂર્ણાનું સન્માન સાચવવું છે, તો આપણે શું કરવું? પ્રશ્ન લખ્યો નથી અહીંયા, તો આપણે પહેલા ગયા વખતે લખ્યું હતું. એના માટે શું કરવું? અન્નપૂર્ણાનું સન્માન સાચવવું છે અને સાર આપણે સાચવવું તેના માટે શું કરવાનું? તો એના માટે આપણે 5 પ્રવૃત્તિઓ કરવાની છે. કારણ કે તમને એ નથી સમજાતું. તમને કીધું તો ખરી કે અન્નપૂર્ણાનું સન્માન સાચવો, ગમે તેવું ગમે તેટલું ગમે ત્યારે ખાવાનું બંધ કરો. એના માટે કરવું શું? અમારે એક્ઝામ્પલ આપો, એક દાખલાઓ અમને સમજાવો. તમને 5 દાખલા સમજાવો. 5 પ્રવૃત્તિ આપણે કરવાની. કેટલીક પ્રવૃત્તિમાં પેટા પ્રવૃત્તિ પણ છે. સૌથી પહેલા નંબરની પ્રવૃત્તિ વિદેશી આહારનો ત્યાગ કરો. વિદેશી આહારનો ત્યાગ કરવો. વિદેશીનો આપણને કોઈ તિરસ્કાર છે કે એના પ્રત્યે આપણી કોઈ ઉપેક્ષા છે કે એના પ્રત્યે આપણને અણગમો છે, એવું નથી. વિદેશી વસ્તુ સદંતર ન જ ખાઈ શકાય એવું પણ નથી. પણ વિદેશીનો જે મોહ છે ને બહુ ખરાબ છે. વિદેશી પાછળની જે દોડ છે ને બહુ ખરાબ છે. તમે કોઈ જમણવારમાં ગયા, 2 જગ્યાએ જમણવાર હતા. એક ગામમાં લગ્ન હતા અને 2 જગ્યાએ જમણવાર હતા. અને એક જમણવાર હતો ને ત્યાં અલગ અલગ પીઝા, મંચુરિયન, બર્ગર, બધી અલગ અલગ આઈટમો હતી. અને બીજી જગ્યાએ જ્યાં લગ્ન હતા ત્યાં જમણવાર હતો ને ત્યાં રોટલો, છાશ, કઢી, ભાત, ખીચડી એનો જમણવાર હતો. ઘરે આવ્યા તમે, ઘરે આવીને વાતો કરવા માટે બેઠા. બોલો બેમાંથી કયા જમણવારની પ્રશંસા થાય? પિઝા, બર્ગર, જોરદાર બાકી. જમણવાર તો બાકી કેવું પડે બાકી. જમણ તો જમણ એમ લાગે, અસલ એમ. આપણે જીવનમાં કદી જોઈને એવી આઈટમો બનાવી. આ મોહ છે, આ ગાંઠપણ છે. પ્રશંસા હોવી જોઈએ, પૂરી પ્રશંસા હોવી જોઈએ. સ્વદેશીની પ્રશંસા હોવી જોઈએ. વિદેશીનો મોહ ન હોવો જોઈએ. વિદેશી પાછળની દોડ, વિદેશીનું ગાંઠપણ ન હોવું જોઈએ. અમારે સંસ્થામાં એક કાર્ય કરતા છે, મંચુરિયનનું નામ સાંભળે ને એટલે દોડી જાય. નામ પડ્યું ને મંચુરિયન, હા બસ જલસો થઈ ગયો. બીજું બધું બાજુમાં, મંચુરિયન એટલે મંચુરિયન. શું છે? એ મુઠિયા છે એક પ્રકારના. મંચુરિયન એટલે શું? મુઠિયા, રસાવાળા મુઠિયા. એનું નામ આપ્યું મંચુરિયન છે. એટલે બસ ગાંડા થઈ દોડે એની પાછળ. વિદેશીનો મોહ છોડો, સ્વદેશીને અપનાવો. એના માટે સરસ મજાનો દાખલો છે. વિદેશી વસ્તુઓ ના ખાવી જોઈએ. દાખલા તરીકે મંચુરિયન. વિદેશી આહારનો ત્યાગ કરો, મંચુરિયનનો ત્યાગ કરો. મંચુરિયન નહીં ખાવું, બરાબર? મંચુરિયન નહીં ખાવાનું. મંચુરિયન એ વિદેશી આઈટમ છે. પીઝા, બર્ગર આ બધી વિદેશી આઈટમ છે. એનો દાખલો છે એક્સરે. એટલે શું બોલો? આ દાખલો મને કોઈ સમજાવશે? તમારામાંથી કોણ સમજ? બોલો, હાથ ઉપર કરો. કોણ સમજાવશે? મમતાબેન સમજાવો. એક્સરે. એકતાબેન બોલું છું. આપણા શરીરમાં કોઈ પણ ભાગ્યું તૂટ્યું હોય અને જેમ ફોટો પાડીએ એમ વિદેશી વસ્તુ ખાઈએ તો બસ એ દિશા, એ દશા આપણી થાય. જેમ કે આપણને આટલું બીજું તૂટ્યું હોય તો એક્સરે કરાવીએ એટલે બધું દેખાય કે અહીં જે તૂટેલું છે. તો વિદેશી આહાર હોય કે નહીં એને પણ આ નજરથી જુઓ કે જો આની અંદર વિદેશી આહાર છે. વિદેશી આહાર એનો એક્સરે લેવાનો છે તમારે. ઉપરથી કેવું દેખાય છે? પીઝા એટલે ટામેટા કાકી બધું કાપી નાખ્યું હોય ટકાટર, ઉપરથી મસાલો ભભરાયો હોય એટલે આમ તમે આમ જુઓ ને, આમ કટિંગ કર્યા હોય જોરદાર, ચોસલા પાડી મૂકે, ડીશની સજાઈને બાજુ બધું પૂરું ડેકોરેશન, એટલે દેખાવામાં તો અસલ લાગે બાકી. પણ તમે એક્સરે જ્યારે કરશો ને ત્યારે ખબર પડશે કે તમારા શરીર માટે કેટલું બધું નુકસાન થાય.
બહારથી અપ ટુ ડેટ દેખાતું હોય, તમારું હાડકું ભાંગ્યું તો ખબર ના પડે, બહારથી અપ ટુ ડેટ દેખાતું હોય, પણ એક્સરે કરે ત્યારે ખબર પડે અંદર હાડકું ભાંગી ગયેલું છે. એટલે વિદેશી આહારમાં એક્સરે કરો, તમે એક્સરે પાડો, સીટી સ્કેન, MRI કરો, અંદર શું છે એ જુઓ, બહાર શું છે તડક ભડક ચમક દમક એ નહીં જુઓ, અંદર શું છે ને એ જુઓ. તમે જોશો ને તો મેંગો દેખાશે તમને એમાં, તમને એમાં યીસ્ટ દેખાશે, તમને એમાં વિનેગર દેખાશે, તમને એમાં સુવરની અને ગાયની ચરબી દેખાશે, કારણ કે બધી વસ્તુઓ નાખીને બનાવવામાં આવતું હોય છે. અને આવી વસ્તુ જ્યારે આપણને દેખાશે ને ત્યારે આપણને બી ચીતરી ચડશે. એટલે એક્સરે પાડો, અંદરનું જુઓ, બહારનું નહીં જુઓ, અંદરનું જુઓ. અંદરનું જોશો ને તો ઓટોમેટિક તમે વસ્તુ છોડી દેશો. એટલે તમારી સામે આ પુસ્તક આવે એટલે તમને શું દેખાય? બોલો આ શું છે? હા, પુસ્તક આ શું છે? હા, ઝાડમાંથી કાગળ બનાવેલું છે. આ શું છે? હા, માનવ જીવનનું બંધારણ છે, આ શાસ્ત્ર છે. આ શું છે? આપણા જીવનનો સાર છે, આપણા જીવનનો ઉદ્ધાર છે, આપણા જીવનનો પ્રાણ શ્વાસ અને ઉચ્છ્વાસ છે. આ કોઈ પુસ્તક નથી. એક્સરે પાડો, એક્સરે. અંદર શું છે એ જુઓ, માલ જુઓ, માલ એમ. પેકેટ ન જુઓ. 2 પેકેટ છે, એક આખું છલોછલ ભરેલું છે, 10-10 ની નોટો, અને બીજું પેકેટ આટલું પતલું છે, 2000 ની ખાલી 5 નોટ છે. એમાંથી કયું પેકેટ હોય? ના તમે આ લો ગાંડા, મોટું ઓલે 10 ની નોટો વાળો એ મોટું પેકેટ છે. ચલો હા, ક્યાં 2000 ની બંધ થઈ? નહીં થઈ, હા, નહીં થઈ. બંધ થવાની હતી. કેડી 500 ની નોટ. હા. આપણે ક્યાં વાત હતી? 500 ની નોટ, 500 ની નોટ આપણે 20 મૂકી દીધી અંદર. 20 ની 500 ની 20 નોટો છે, અને આ બધું 10 ની બંડલ. એક્સરે પાડો, એક્સરે. અંદર શું છે એ જુઓ, બરાબર? સૌથી પહેલા નંબરમાં એક્સરે તો તમે કરશો તો બોલો ખાઈ શકશો એ? ના, કદી તમે નહીં ખાઈ શકો. જો એક્સરે પાડે તો તમે કદી નહીં ખાઈ શકો. પહેલા નંબરની વસ્તુ વિદેશી આહારનો ત્યાગ કરો. બીજા નંબરમાં દેશી ધાન્ય વાપરો. દેશી ધાન્ય વાપરવા આપણા દેશી ધાન્ય. ઘઉં એ દેશી ધાન્ય છે કે વિદેશી ધાન્ય છે? ઘઉં દેશી હશે. હા, દેશી. ઘઉં દેશી છે કે વિદેશી? દેશી. દેશી છે. હા, વિદેશી પંજાબથી પણ પંજાબ દેશી દેશનો. એ તો પંજાબમાં તો વાવરામાં ઘઉં દેશી છે. ઘઉં દેશી? તમે બી દેશી કહેજો. મકાઈ વિદેશી. પછી બોલો મને શું કહેવું છે? જો ઘઉં છે ને, ઘઉં એકચ્યુઅલમાં પ્રાચીન કાળમાં નહોતા એવું નહોતું, હતા ખરા, પણ મેંદો પ્રાચીન કાળમાં નહોતો. ઘઉંમાંથી જે મેંદો બનાવવામાં આવે છે ને, મેંદો જૂના જમાનામાં નહોતો. ઘઉં પણ આપણા ત્યાં વપરાતા પણ બહુ ઓછા વપરાતા. આપણે ત્યાં વપરાતું શું? જુવાર, બાજરો, રાજગરો, મકાઈ. આપણે મકાઈ વિદેશી ને વિદેશી જ છે. દેશમાં હતી પહેલા પણ હતી. એટલે આપણે આપણા દેશી ધાન્ય છે. તો દેશી ધાન્ય આપણે વાપરવા. ઘઉં છે ને બને ત્યાં સુધી નહીં વાપરવા. કોઈ મહેમાન કે એવું કંઈ આવ્યું હોય ને, ઘઉં જ વાપરી શકાય એવું ન હોય. વાપરી શકાય પણ ઓછા વાપરવા, બને એટલા ઓછા. કારણ કે એમાં ગ્લુટેન હોય છે. ગ્લુટેન છે ને તમારા શરીરમાં ચરબી વધારે છે. ગ્લુટેન તમારા શરીરના જે લોહીની નસો છે ને એ બધી બ્લોક કરી નાખે છે. એટલે ઘઉં એ તમારા સ્વાસ્થ્ય માટે બહુ જોખમી વસ્તુ છે. એટલા માટે આપણે સ્વદેશી દેશી ધાન્ય જેટલા છે ને એટલા વધારે વાપરવા. જુવાર, બાજરી, આ બધી વસ્તુ. એટલા માટે સરસ મજાનો દાખલો કયો છે? જાત ખમણ. જો ઘઉંની આઈટમ બનાવી હોય અને બાજરીની આઈટમ બનાવી હોય, ઘઉંની રોટલી અને બાજરી રોટલી, એમાંથી કઈ રોટલી સારી બને? મને તો ઘઉં નહીં. બાજરીનો રોટલો બને, રોટલી ન બનાવે. ફૂલકું આ જોરદાર હોય એવું ન બને. હું તમને બીજું પૂછું, એક બાજુ 500 રૂપિયા છે, બીજી બાજુ 10 રૂપિયા છે, તમને બેમાંથી કયા વધારે ગમે? 500. નહીં, 500 રૂપિયા તમારા બાપની કમાણી હોય અને 10 રૂપિયા તમારી પોતાની કમાણી હોય, બોલો બેમાંથી શું ગમે? આપણી કમાણી. 10 રૂપિયા આપણી કમાણી. બોલો મકાન બનાવ્યું છે, એક મકાન બહુ મોટું છે, 2 માળનું મકાન છે, અને બીજું એક સામાન્ય મકાન છે, પણ એ બીજાની કમાણીનું છે, એક મારી પોતાની કમાણીનું છે. બોલો શું ગમે બેમાંથી? પોતાની કમાણી. આપણી પોતાની કમાણી. તો દેશી ધાન્ય છે ને આપણી પોતાની કમાણી જેવા છે.
ભલે પેલા કરતા એ સામાન્ય દેખાતા હોય. ઘઉંની રોટલી કરતા બાજરીની રોટલી છે ને સામાન્ય દેખાતી હોય ભલે. પીઝા કરતા આપણો રોટલો છે ને કદાચ સામાન્ય દેખાતો હોય. પણ છે શું? આપણી પોતાની કમાણી. દેશી ધાન્યોને કઈ નજરથી જોવાના આપણે? આપણી પોતાની કમાણી, આપણી પોતાની કમાણીની નજરથી જોવાના. તો આપણી પોતાની કમાણી જો આપણને લાગશે ને તો આપણે એનું ગર્વ મહેસૂસ થશે. તમને અત્યારે તમારા ધાન્યનું ગર્વ પણ નથી. બોલો આપણને આપણા ધાન્યનું ગૌરવ છે. આ મિલેટ્સ બધા હમણાં ઉજવી અને જુવાર બાજરી રાગી આપતા હમણાં ચમક્યા. બાકી આજથી 5-10 વર્ષ પહેલાં કોઈ ભાવે નહોતું. આજે શહેરોમાં એનો ભાવ પૂછવા માંડ્યો અને શહેરોમાં એની ચર્ચા થવા માંડી. તો આપણે આપણા દેશી ધાન્યનું ગૌરવ એકદમ જાત કમાણી. પેલું 1 લાખનો ચેક અને પેલો ખાલી 10,000નો ચેક. તમારા પપ્પાનો જે પગાર આવે છે ને એને 1 લાખ રૂપિયાનો ચેક આવે છે. અને તમને જે સૌથી પહેલો પગાર આવ્યો ને એ 15,000, 10,000 ની 15,000નો ચેક આવે છે ને RTGS સીધું ખાતામાં. તો 15,000નો ચેક આવે તો બોલો બેમાંથી ગમ્યું શું? 15,000. ગૌરવ શેનાથી થાય આપણને? આપણા 15,000. ભલે પપ્પા પિતાજી 1 લાખ કમાઈ ગયા, આપણો 15,000નો ચેક આવે, આપણે પોતે 15,000 કમાયા. તો આપણે આપણા દેશી ધાન્યનું ગૌરવ કરતા શીખવાનું. તો જાત કમાણી છે ને કયા સંદર્ભમાં આપણે જોવાની છે? જેનું ગૌરવ કરતા શીખવાનું છે. બરાબર? બે પ્રવૃત્તિ બરાબર સમજાઈ ગઈ. પહેલા નંબરની વાત વિદેશી આયાત કરો. બીજા નંબરની વાત દેશી ધાન્ય વાપરવાનું. હવે પહેલી પ્રવૃત્તિમાં 2 વિભાગ છે. બીજી પ્રવૃત્તિની વાત શરૂ કરીએ. બહારનું ખાવાનું શું પ્રવૃત્તિ છે? બહારનું ખાવાનું છોડવું. બહારનું ખાવાનું છોડવું. તો દાખલો કયો છે? અરે આવું બધું લખાતું હશે, કોણે લખ્યું? આવું બધું લખીને રમેશભાઈ સુધી આવું લખાતું હશે અને આવું ખવાતું હશે. તો ભાવેશભાઈ કે આવું ખવાતું હશે. બોલો જમણવારમાં લાડવો મળે તો ખાવ કે ના ખાવ? લાડુ આવો ને હારો. બનાસ ડેરીના ઘીમાં લાડવો બનાવેલો હોય. તેલમાં બનાવેલા ખાઓ છો કે નથી ખાતા? બંને ખાવે. ખાઓ છો કે નથી ખાતા? હવે નહીં ખાઓ? નહીં ખાશે. આવું તમે સમજાવશો ને પછી હમણાં અમે તપાસ કરાવી. બનાસ ડેરી છે ને, બનાસ ડેરી ના સામાન્ય જે ડબ્બા આવે ને 600 રૂપિયા કિલો વાળું ઘી, એ લોકો પ્રીમિયમ ઘી વેચે છે. એનું આખું પર્પલ કલરનું પેકિંગ હોય. પર્પલ કલરનું પ્રીમિયમ ઘી અને લગભગ મોટો ડબ્બો પણ 650 રૂપિયા 700 રૂપિયા કિલોના ભાવથી લોકો વેચતા હોય છે. અને એમાં લખ્યું છે 100% શુદ્ધ ઘી. એટલે આપણે પેલું બિસ્કિટનો પ્લાન્ટ શરૂ થયો છે ને તેના માટે આપણે શુદ્ધ ઘીની તપાસ કરતા. એટલે આપણને ધ્યાનમાં આવ્યું કે બનાસ ડેરીમાં પ્રીમિયમ ઘી એકદમ શુદ્ધ ઘી બનાવે છે. તો ચાલો આપણે દેશી ગાયનું ઘી કદાચ આપણને ન મળે ક્યારેક, તો ક્યારેક આપણે શુદ્ધ ઘીથી બનાવવું હોય તો કોઈ આપણે તપાસ તો કરાવી લઈએ. તો બનાસ ડેરીનું પ્રીમિયમ ઘી જે 650-700 રૂપિયા કિલોના ભાવથી લોકો વેચે છે લીધું, લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યું. તમને નવાઈ લાગશે, લેબોરેટરીમાંથી રિપોર્ટ શું આવ્યો ખબર છે? લેબોરેટરીમાંથી રિપોર્ટ એ આવ્યો કે ઘી એટલું બધું ખરાબ હતું કે તમારું મશીન બગાડી નાખ્યું. સાહેબ 2 સેમ્પલ મોકલ્યા હતા. બીજું ચોખ્ખું હતું, બીજું આ પહેલાં કર્યું, આખું મશીન બગડી ગયું. અને પછી બીજાનો સેમ્પલ જે મોકલ્યું હતું એનો રિપોર્ટ મોકલો તો કે એ રિપોર્ટ આપી શકાય એમ છે જ નહીં કે પહેલાં મશીન જ બગાડી નાખ્યું. હવે એક દિવસ તો અમને આખું સાફ કરતા થશે અને પછી બીજા દિવસે કે અમે લોકો એને મૂકી શકીએ. પ્રીમિયમ ઘીમાં, બનાસ ડેરીના પ્રીમિયમ ઘીમાં જો આવી ભેળસેળ હોય, રિપોર્ટ છે આપણી પાસે, સેમ્પલ એનો રિપોર્ટ છે આપણી પાસે. તો બોલો એ લોકો જે પેલું ડબ્બો વેચતા છે એમાં તો શું રહેશે? એમાં આ સીધું પામ ઓઇલથી માંડીને મટન તેલો સુધી, ચરબી સુધીનું બધું જ અંદર ઇન્ગ્રીડિયન્ટ આવ્યું તે રિપોર્ટમાં. ત્યાંથી આવી બધી અંદર ભેળસેળો ચાલે. સંડાસનો લાડુ તો હજી ઘણો સારો, કારણ કે એ તો હજી ખાતર છે. બોલો માનવના મળમૂત્ર હોય ને એ ખાતર તરીકે ઉપયોગમાં આવે કે ના આવે? આવે. એમાંથી જે ધાન્ય પાકે આપણે ખવાય કે ન ખવાય? એટલે સંડાસનો લાડુ તો હજી ખાવે, પણ ખાતર તરીકે કોઈ ચરબી નાખી હોય અને એ ધાન્ય પકડો તમે ખાઓ, ન ખાઓ ને એ તો હજી સારું, પણ પેલું તો કદી ન ખવાય. ચાનો કપ, આમ તો બધાને ચા બંધ છે, અમારા રમેશભાઈને પણ ચા બંધ છે. ચા નથી પીવો છો ચા?
હા સવારમાં પીવું છે. પછી આ ભોજનશાળામાં ક્યારેક પીધો છો? ખૂબ દાડો પીધી. હા, મને ફરિયાદ આવી હતી ખૂબ એટલે. દાડો પીધી છે. મને ફરિયાદ આવી હતી એટલે કે અમારા રમેશભાઈ આવી ક્યારેક ભોજનશાળામાં ચા પી જાય. ક્યારેક. બીજી વાર આવી ભૂલ નથી કરી. બીજી વાર આવી મારી પાસે ફરિયાદ આવી તો ભૂકા કાઢી નાખીશ. યાદ રાખજો, ભૂકા કાઢી નાખીશ. ફરિયાદ ભોજનશાળામાં મારી પાસે તમારા બધાને પણ કહી દઉં. તમે તમારા ઘરે કદાચ ચા પીઓ છો તો એમ કહું છું એ પણ તમારે છોડી જ દેવાની છે, કોઈ હિસાબે નહીં ચાલી શકે. પરંતુ બહાર જો કોઈ પણ જગ્યાએ હવે પીતા પકડાયા ને, બીજી કોઈ પણ જગ્યાએ તમે લોકો આવી રીતે પીતા પકડાયા ને મને મારી પાસે ફરિયાદ આવીને બીજા દિવસે રિઝાઇન હશે એટલું યાદ રાખજો. આપણે મેં પહેલાં કડક પગલું લીધેલું છે, તમને ખ્યાલ છે, તો તમને ફરીથી ચેતવણી આપી દઉં. બરાબર ધ્યાનમાં રાખજો. અમુક બાબતમાં મારા નિયમો બહુ કડક છે. એમાં જો સહેજ પણ બાંધછોડ કરવામાં આવી પછી મને એમ કહેતા નથી કે કેમ અમને છૂટા કર્યા. બીજા જ દિવસે તમને સીધી રિઝાઇન મળી જશે. તમને સીધા જ છૂટા, તાત્કાલિક અસરથી તમને છૂટા કરવામાં આવશે. કારણ કે એ વસ્તુ અનુશાસન તો કદી પણ નહીં ચાલી શકે. વાત એ કરતો હતો આપણે માખીવાળી ચા, માખીવાળું દૂધ પી ગયા. આપણે દૂધ તમે પીવા માટે બેઠા ને અંદર માખી પડી હોય તો બોલો દૂધ પીઓ તમે? બહારનું ખાવાનું છોડી દો. આના ઉપરથી શું કહેવા માંગુ છું બધું તમને સમજાઈ ગયું છે. બહારના ખાવામાં ઉગતા પણ હોય છે પસીનો. અમે જોયું છે પેલો માવો બનાવે ને તમે એના ઉપર ચડી દૂધ દે. પનીર બને તો એના ઉપર ચડી જાય. ગટરનું પાણી એ છાંટતા હોય એના ઉપર. મુંબઈમાં તો શાકભાજી ગટરના પાણીથી જ પકાવતા હોય. મુંબઈના શાકભાજી જેટલા પણ છે, હવે તો ઘણું બધું સુધરી ગયું પણ બાકી પહેલાં એવું હતું ગટરના પાણીથી જ પકાવતા હોય. બહારનું ખાવાનું છોડવું. સંડાસમાં પડેલો લાડુ નથી ખાતા, માખીવાળું દૂધ આપણે નથી પીતા, બહારનું કેવી રીતે આપણે ખાઈ શકાય? બીજા નંબરની બાબત, ઘરે જાતે બનાવતા શીખવું. ગાડીમાં તમારી મુસાફરી ચાલતી હોય અને સાયકલ ઉપર તમારો પ્રવાસ ચાલતો હોય, તો બેમાંથી શેમાં મજા આવે? તો ગાડી બીજો ચલાવે છે, સાયકલ તમે ચલાવો છો. સાયકલ તો સાયકલ ચલાવવાની એક મોજ છે ને. તમારે પરિસ્થિતિ એ સંયોગોમાં જવાનું છે. આમ તો જનરલી ગાડીમાં બેસવાની મજા આવે આપણે, બરાબર છે, પણ સાયકલ આપણે ચલાવીએ છીએ. એટલે વાત એ છે કે જાતે ચલાવવું. સાયકલ હોય ગાડીઓ કંઈ પણ હોય, બીજો ચલાવતો હોય તમે ચલાવતો, બોલો મજા શેમાં આવે? આપણે ચલાવતો હોઈએ. સાયકલ છે, સ્કૂટર છે, બાઇક છે. હમણાં 2 દિવસ પહેલાંની વાત છે, કોઈક જગ્યાએ કંઈક કામ હતું એટલે બાઇક જરૂર હતી, સંસ્થાના બાઇક. એટલે સુનિલભાઈ પોતાના ઘરે જમવા માટે ગયા છે. એટલે એમને કહેવાયું કે બાઇકની જરૂર છે, તાત્કાલિક તમે આવો. કે હું તો જમવા બેઠો છું, મારા છોકરાને મોકલી આપું. તો તમારા છોકરાને બાઇક આવડે તો કે હો આવડે છે. છોકરો નાનો પડે બાઇક ચકાચક આવડે છે, તો બાઇક ચલાવવાની તેવી મોજ પડે. અને પછી પપ્પા એને બાઇકની ચાબી આપી, પેલો બાઇક ઉપર કેવી મોજથી આવ્યો હશે. બાઇક ચલાવવાની મજા આવી જશે ને જોરદાર. ઘરે જાતે બનાવતા છે. બોલો કોને જોર આવે છે તમારામાંથી? એકતા બેને જોર આવે છે. અમુક આઈટમ બનાવતા શીખ્યા નથી, શીખીએ તો ઉપાધિ થાય ને. ઘરે જાતે બનાવતા શીખો. બોલો આવડે છે રસોઈ બનાવતા? અલ્પેશ દાળ શાક બનાવતા આવડે છે? હવે શીખી જશો ઘરે જઈને. ઇન્સ્ટાગ્રામ વાપરતા આવડે છે? રીલ્સ બનાવતા આવડે છે? સ્ટેટસ ચડાવતા આવડે છે? અને રોટલી બનાવતા નથી આવડે, શાક વઘારતા નથી આવડે, ચા બનાવતા નથી આવડે, તો ચાલે? અલ્પેશ કે છે આ બધું રેકોર્ડ થઈ રહ્યું છે, ટેન્શન શીખો. જાતે બનાવતા શીખો. એની એક મોજ છે. તમે જાતે ગાડી ચલાવો, જાતે સાયકલ ચલાવો, જાતે બાઇક ચલાવો, જાતે પ્લેન ઉડાડવા મળે, તો કેવી મોજ પડી જાય. તો જાતે પ્લેન ઉડાડવાની મજા લેવી છે, પણ રોટલો બનાવવાની મજા નથી લેવી. રોટલી બનાવવાની મજા નથી, એની મજા આવશે. મારે મહિનાથી એવું થાય છે, હું જાતે જ ખાવા પડે. શું વાત છે? જાતે જ બનાવે છે ને જાતે જ જોઈએ. મજબૂરીના માલા કે મોજથી? ના, મમ્મી પપ્પા હાજર નથી, એટલે મજા આવી જાય. હા, બસ એ જ કહું છું. મજા આવે છે ને, મજા લેવાય, એની મજા લેવાય, એની મોજ લેવાય. એટલે ઘરે જાતે બનાવે. એટલે આપણે દાખલો આપવા કે તમને જેમ જાતે સાયકલ ચલાવવા પડે, જાતે બાઇક ચલાવવા પડે, જાતે ગાડી ચલાવવા પડે, તો કેવી મોજ આવી જાય. એમ જાતે બનાવતો શીખો. એટલે જ્યારે બનાવતા હોઈએ ને ત્યારે આપણે એવી જ રીતે, હું તો બાઇક ચલાવું છું, હું ગાડી ચલાવું છું, ગિયર ફેરવવા હોય ને, હું ગાડી ચલાવું છું. પછી પેલો ફૂલકો ફૂલાવા ને, હું હવે એરોપ્લેનમાં ઉડું છું, જો હવા ભરાઈ ગઈ છે, પ્રોપેલર ફરી રહ્યા છે ગોળ ગોળ. એટલે એવી મોજ કરવાની તમારે, બરાબર છે? ઘરે જાતે બનાવતા શીખો. મને ગુરુના કોચમાં ધોતી બાજુ જોડવા આવડે.
5મા ધોરણ શું વાત મારું છે? મોટું હતું તો મારું બહુ શાળા સરસ. વાળું હેરી ભીલી તો મોટું નાનું હું જાતે રહ્યો એટલે પછી શીખી ગયો 5મા ધોરણ. પછી પેલી વાર્તા તમે સાંભળી છે પેલી પૌવા વાળી? અમે પૌવા બનાવ્યા હતા ઘરે એકવાર. તમને કીધેલી છે વાર્તા ગયા વર્ષે? પૌવાની વાર્તા કીધેલી? સાંભળવી છે? કઈ નહીં, હમણાં નહીં, પછી આજે કહીશ થોડું, તમે પછી કહીશ. હમણાં આ પાઠ પૂરો કરી દેવાનો. પૌવાની સરસ મજાની મસ્ત વાર્તા છે, અમે જાતે બનાવ્યા હતા. પેલી કહી દઉં, હમણાં જ કહી દઉં, ચલો વાત. કહી દઉં, હમણાં જ કહી દઉં. એકવાર શું થયું હતું, અમને બંને ભાઈઓને મન કે આપણે જાતે પૌવા બનાવવાના. અને બંને ભાઈઓ ગયા રસોડામાં. મારી ઉંમર હતી એ વખતે 8-9 વર્ષની. બહુ નાનો, પરંતુ કે આપણે જાતે, અમને નાનપણ હતી. તમે જોયું કે અમે આટલા બધા આગળ કેમ વધ્યા? એનું કારણ એ છે કે અમને નાનપણ દિવસ એવી શોખ હતો, કોઈ પણ વસ્તુ જાતે આવડવી જોઈએ, જાતે કરતા શીખવાનું. કોઈ પણ વસ્તુ જાતે આવડવી જોઈએ, જાતે આપણે કરી શકીએ. પૌવા બનાવવાનું મન થયું, બંને રસોડામાં ગયા. મમ્મી એ વખતે ગયા રાજા, મમ્મી ક્યાંક બહાર ગઈ છે. હવે રસોડાના તો આપણે રાજા, અને ઘરમાં ક્યાં શું પડ્યું બધું આપણને ખબર હોય. એ તો આપણે બધું ફેંદી વળેલા હોય. પૌવા લીધા, પાણીમાં પલાળ્યા, આમ બરાબર થોડા પોચા કર્યા, કઢાઈ મૂકી, અંદર તેલ નાખ્યું, અને વઘાર કરવા તો અંદર રાઈ નાખી, જીરું નાખ્યું, થોડું પહેલાં તપવા દીધું હતું, તપાઈ ગયું બરાબર, પછી રાઈ અને જીરું નાખ્યું, પછી આમ બરાબર આમ એકદમ પેલું રાઈ અને જીરું તૈયાર થઈ ગયું, પછી મરચું, હળદર આ બધું નાખ્યું અને એને પણ થોડું ગરમ થવા દીધું, અને પછી નાખ્યા પૌવા. અને એ વચ્ચે છે ને બીજી એક વસ્તુ નાખવાની આવે, હિંગ. એટલે હિંગ નાખવાની આવી, મરચું નાખ્યું, હળદર નાખી, ધાણા જીરું નાખ્યું, પછી હિંગ નાખવાની. એટલે હિંગ મણી મહારાજે થોડીક નાખી. એનું નામ શું હતું ખ્યાલ છે? સંસારીપણામાં હેરીન નામ હતું. હેરીન. અને મારું શું હતું? હેરીને થોડી અંદર હિંગ નાખી. એટલે મેં કીધું આટલી અંદર થોડી વધારે નાખ, એટલે કે આ હિંગ વધારે ના નખાય. અને મેં કીધું મરચું આટલું બધું નાખ્યું, હિંગ તો નાખી પણ પછી ટેસ્ટ નહીં આવે, એટલે મેં થોડી વધારે નાખી. ન નખાય આટલું નાખ, હજી મેં થોડી વધારે નાખ. વ્યવસ્થિત હિંગ અંદર ઠોકી દીધું. અને પછી જે સુગંધ આવે, હિંગ નાખીને સુગંધ આવે, બીજું કોઈ સુગંધ આવે જોરદાર, નાખ, બીજું હજી વધારે નાખ. જોરદાર સુગંધ આવે તો હજી વધારે નાખ. અને પછી વ્યવસ્થિત નાખી દીધી હિંગ. પછી પૌવા નાખ્યા, ટામેટા, લીમડો, અને પછી તો જે સુગંધ મખાયમાન થઈ ગયા હતા પૌવા. અને અમે પહેલી વાર બનાવતા હતા, એટલે અમને ખબર કે પૌવા લીધા હતા આપણા આટલા બધા બની ગયા. એટલે અમને ખબર ન હોય આટલા બધા ન લેવાય, તમારે આટલા જોઈતા હોય તો આટલા જ લેવાય. ખાલી મુઠ્ઠા, અમે પણ 4 મુઠ્ઠા લઈ લીધા, આટલા બધા પૌવા બનાવ્યા હતા. અને પછી ગરમા ગરમ પૌવા 2 રકાબીમાં કાઢ્યા, એમણે એમની રકાબીમાં, મેં મારી રકાબીમાં જેવા કાઢ્યા અને મોઢામાં પોલિયો મૂક્યો, સુગંધ તો જોરદાર આવતી હતી, પણ છે કારણ કે હિંગ અંદર ભારો ભાર પડી ગયો એટલે કડવું ઝેર. કેવી લાગી વાર્તા? પણ ખરી વાર્તા અહીંયા શરૂ થાય. અમારા ઘરે કાયમ એક મહેમાન આવતા, અને વિચિત્ર મહેમાન. અમને કાયમ એ ડખે કે આ મહેમાનને એક દાડો તો એવા હેરાન કરવા છે, ભગાડી મૂકવા છે, જીવનમાં ફરી પાછા મહેમાન ઘરે ના આવે. અમારા માતુશ્રી પિતાજીનું બહુ આમ સરળ, કોઈ પણ આવે તો એ મહેમાન બધી જોરદાર કરે. એ મહેમાન એવા હતા કે મારા ઘરે આવે, જમે અમારા ઘરે, નાહે પણ અમારા ઘરે નાહે ત્યાં સુધી વાંધો નહીં. જો સવારે આવી સાંજે જતા રહેતા હોય, નાહે ત્યાં સુધી વાંધો નહીં, પણ એમને નાહવા માટે દૂધ જોઈએ, નારિયેળ પાણી જોઈએ. એટલે અમારી પાસે નારિયેળ મંગાવે, અને પછી પાણી ભરી અંદર ડોલ હોય ને તો ડોલમાં 2 નારિયેળ ખાલી કરે, અંદર 1 ગ્લાસ દૂધ નાખે, પછી હળદર ને બધું નાખે, અને પછી નાહવા બેસે. તારે નાવું જ તું, આ બધા તારા ઘરે નાવું તું કે અમારા ઘરે આવી છોકરા બાળકા પૈસે પાણી પૂરી, એટલે નારિયેળ પાણી ને દૂધ ને હળદર ને આમ તો શું પાડ્યું. એટલે કાયમ બસ ગુસ્સો ચડતો એના ઉપર. અને બરાબર આ જ મોકા ઉપર મહેમાન પધાર્યા. એટલે અમને કીધું બસ આજે હવે મજા પડી જશે. એટલે અમે જોરદાર તૈયાર કરી બધી મોટી ડીશ લીધી. આ મહેમાનની આજે જોરદાર મહેમાન કરી. બંને ભાઈઓ પહોંચી ગયા, અને જ્યાં પૌવાના વખાણ કર્યા, સાહેબ આજે તમે જાતે પૌવા બનાવ્યા, તમને બધે ખવડાવવા જ છે, અમારે મનવાર કરી તમારે ખાવા જ પડશે આજે. ખાઈ નહીં સેવા શું ચિંતા બેટા, બીજા તું પહેલાં થોડું નારિયેળ પાણી લઈ આવો. નારિયેળ પાણી લાવશું, આપણે 2 કે 4 લાવશું, પણ તમે પહેલાં પૌવા જમો બસ, કે આજે અમને બહુ આનંદ, તમે જાતે બનાવ્યા છે પૌવા. પછી પેલા મહેમાને પૌવા ખાવાના ચાલુ કર્યા. છોકરા તો અમે હતા, એ તો છોકરા હતા નહીં. હા, નહીં મને હજુ બહુ પડાય નહીં. એક કોળિયો નાખ્યો, ઘોટાળો છે. એટલે હવે ફરી પાછા બરાબર ચોટેલા હતા.
ના 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 આમ કઈ ચમચી લીધી મળી પાછી મોઢામાં નાખી આજે તમને પૌવા અમારે વપરાશ અમે જાતે બનાવેલા છે તમારી મહેમાનગતિ તમારે લેવી જ પડશે આ બાજુ પેલા ચમચી નાખે આ બાજુ હું ચમચી નાખે બસ એક ટાસીને પૌવા એમને જમાડી અને પછી શું શરૂ થયું ખબર છે બોમ્બ પાડી કડાકાને ફટાકડા ઉપરથી બે જગ્યાએ કાકાની હવા નીકળવાની ચાલુ થઈ ગઈ સાહેબ હજી અડધો કલાક દિવસ અમે નારિયેલ પાણી તો લઈ આવ્યા એના માટે અમે આવ્યા ઘરે જોવા મળે ત્યારે સાહેબ હતા ગયા પછી બીજી વખત ઘરમાં ઢોકળા એમના પૌવા જમાડી દીધા પછી વળી પાછા થોડા દિવસો પછી મળ્યા હતા અને પૂછ્યું કેવા લાગે હતા પૌવા કે આપ તો સરસ હતા કે થોડી હિંગ વધારે પડી ગઈ કે હવા નીકળી ગઈ કે મારી એ દાડે તો કે તમે લોકો કે મારી હવા કાઢી નાખે વાત આપણે એ કરતા હતા ઘરે જાતે બનાવતા છીએ ભલે આવા પૌવા બનાવ્યા હતા ને તો પણ અમે એનાથી શીખવા મળ્યું બીજી વખત આવું ન કરાય તમે જાતે કરો ત્યારે ખબર પડે કે શું કરાય ને શું ન કરાય તમે લોકોએ મેચ જોઈ છે ક્રિકેટ જોઈ છે કદી હા જોઈએ સર એમ શું થાય એ છક્કો માર એ માર છક્કો આપણે શું હો તો ચાર છ છપ્પન છક્કા અલા તું જશે ને તો સ્ટમ્પ છોડીને આ ભાગી જશે એક વખત ત્યાં છું નાનો હતો ને ત્યારે મારાથી બધા મોટી ઉંમરના છોકરાઓ રમતા હતા મને થયું મારે પણ રમવું છે એ લોકો સાથે હું પણ રમવા માટે તો મારો વારો આવ્યો બેટિંગમાં હું બેટિંગ કરવા માટે ઊભો છું અને પેલો સામે 10 બોલ ઉડાડતું તારે સ્ટમ્પ કરતા હું કેમ છું ઉડું એના કરતા સ્ટમ્પ ઉડશે ચાલે ઉડાડતું તારે સ્ટમ્પ એના કરતા હું કીધી છું બેટ આપી દીધું કીધું નહીં એ તો રમો ત્યારે ખબર પડે કેવી રીતે ચોકા છક્કા મરાય છે એમને ખબર ના પડે ઘરે જાતે બનાવો ત્યારે ખબર પડે કેવી રીતે રસોઈ બનાવાય છે પહેલે આનંદ અલગ હોય છે બરાબર ઘરે જાતે બનાવતા શીખવું પછી નંબર 3 બીજા નંબરની પ્રવૃત્તિ ન ભાવતું હોય એ ખાતા શીખવું ન ભાવતું હોય એ ખાતા શીખવું રૂપિયાની નોટ આ શું દાખલો કહેવા માંગે છે જો બરાબર બધાને કહો ન ભાવતું હોય ખાતા શીખવું એટલે ઉદાહરણો તો આપેલા છે કારેલા છે કંકોડા છે મને પરવર નાનપણમાં કદી ન ભાવતા એટલે બીજા આવે ને અંદર એટલે આમ ઉલટી વળે અમુક વસ્તુ એવી હતી મને નાનપણમાં કદી ખાવાની ન ભાવે મને ઇડલી સંભાર જોરદાર ભાવે પણ ઢોસા બિલકુલ નતા ભાવતા ઢોકળી જો બનાવે ને ઢોકળી વોટ ઇઝ ઢોકળી આપણને નહીં ભાવે ઢોકળા બનાવો ઇડલી સંભાર બનાવો મેંદુ વડા બનાવો પાણીપુરી બનાવો છોલેપુરી બનાવો તો ભાવે બાકી આ બધું ન ભાવે તમને નવાઈ લાગશે મેં નાનપણમાં કદી ખીચડી નથી ખાધી ખીચડી ઢોકળી પછી ભાખરી આ બધી આઈટમ તો જોઉં મને કંઈક થાય મને ભાવે જ દીધું પણ આપણે આ બધી વસ્તુ ખાવાની ટેવ પાડવાની જે વસ્તુ ન ભાવતી એ પહેલાં ખાતા શીખવાનું તો આપણે બાળકોને સમજાવવાનું છે કોઈ પણ વસ્તુ ન ભાવતી હોય તો ચાલી જ ન શકે દરેક વસ્તુ આપણને ભાવી જ જોઈએ દરેક વસ્તુ આપણને ચાલવી જ જોઈએ એનો દાખલો શું રૂપિયાની નોટ કઈ રીતે આ દાખલો છે હું તમને સમજાવું તમારે બાળકોને એક વસ્તુ સમજાવવાની કે જો બાળકો તમે શાળામાં જાઓ છો ત્યારે તમારા પિતાજી છે ને એ તમને 100 રૂપિયા ધારો કે આપે 100 રૂપિયાની નોટ તમને આપે તમે લો કે ન લો ઓરે લઈ લઈએ ધારો કે 100 રૂપિયાની નોટ નથી આપતા 50 રૂપિયાની નોટ આપે તો લો કે ન લો કે ન લો ઓરે ભાઈ ધારો કે 50 રૂપિયાની નોટ નથી આપતા કે 100 રૂપિયાની નોટ ને 50 તો ક્યારેક જ આપે ને વર્ષે એકાદ વાર 100 ની નોટ આપતા હોય મહિને એકાદ વાર 50 ની નોટ આપતા હોય 20 રૂપિયાની નોટ આપે તો લો કે ન લો 10 રૂપિયાની નોટ આપે તો લો કે ન લો 5 રૂપિયાની નોટ આપે તો લો કે ન લો તો પછી કારેલા અને ભીંડામાં કેમ ફરક પડી જાય છે મમ્મી ભીંડાનું શાક પીરસે તો તમે લો
કારેલાનું શાક પીરસે તો નહીં લેવાનું. એવું કેમ? તો રૂપિયાની નોટ કોઈ પણ ચાલે કે ના ચાલે? ચાલે શાકભાજી પણ ચાલે શું રમેશભાઈ? ચાલે. ચાલે રમેશજી કે ચાલે, કોઈ પણ નોટ ચાલે. તો રૂપિયાની નોટ કોઈ પણ હોય તો ચાલે કે ના ચાલે? ચાલે છે પેલો પગાર તમને આપવાનો આવે 500 ની નોટો તમને આપી, ચાલે કે ના ચાલે? અને રૂપિયાની નોટો આપી તો ચાલે કે ના ચાલે? ના, કે 500 ની નોટ આપો તો લો, રૂપિયાની નોટ આપો તો લો. બરોબર, તમે એવું આપણો 15,000 થી મતલબ છે. રૂપિયાની નોટ આપો કે 500 ની નોટ આપો, આપણે શેનાથી મતલબ છે? 15,000 થી મતલબ છે. એમ કારેલા આપો, કંકોડ આપો, આપણે પેટ ભરવાથી મતલબ છે. રૂપિયાની નોટ સમજ્યા ને? કેવો દાખલો છે? જોરદાર છે ને? ફીટ બેસી જાય એવો દાખલો છે ને? છોકરાના મગજમાં ફીટ બેસાડી દેવાનું હતું. પરફેક્ટ એકદમ. બોલો અલ્પેશ, ચાલે કે ના ચાલે? ચાલે ને? ચાલે છે કે દોડે કે ઉડે એરોપ્લેન હવામાં? પછી આગળ ચા છોડવી. ચા છોડવી, દૂધ પીવું. ચા છોડી દેવાની. ચા છે ને, ચા એ નશીલો પદાર્થ છે. બોલો, ચામાં શક્તિ મળે કે દૂધમાં શક્તિ મળે? ચા સ્વદેશી છે કે દૂધ સ્વદેશી છે? દૂધ. બોલો, ચા આપણને સસ્તી પડે કે દૂધ સસ્તું પડે? દૂધ. હા, અને દૂધ તો આપણે ઘરે જ બને છે. ચા બહારથી લાવવી પડે કે દૂધ બહારથી લાવવું પડે? ચા. આ બધી વસ્તુ આપણને, દૂધ તો આપણા ઘરમાં જે શક્તિ આવે છે, બુદ્ધિ આવે છે, બળ આવે છે, બધું એનાથી આવે છે. દૂધ જ પીવું જોઈએ ને. તો ચા છોડી દેવાની અને એના બદલે દૂધ પીવાનું. આનો દાખલો ઓપરેશન ચા દૂધ ઓપરેશન સિંદૂર, ઓપરેશન ચા અને ફાઇટર જેટ દૂધ રાફેલ વિમાનથી દુશ્મનોના ઠેકાણા ઉડાવી દો. દૂધ નામના ફાઇટર પ્લેનથી ધ્યાને ઉડે ચાના ઠેકાણાઓને ઉડાવી દો, બ્લાસ્ટ કરી નાખો. છોકરાઓને કેવા સરસ ચિત્ર તમે તૈયાર કરીને લાવો. દૂધ, ફાઇટર જેટ પ્લેન, ઓપરેશન સિંદૂર, ઓપરેશન ચા, એવું ચિત્ર બનાવો. અને દૂધ મિસળ ત્રાટકી રહી છે બંકર ઉપર અને ચાના ભૂકા વાળા પાત્યા ઉડાવી દેવામાં આવે છે. સરસ દાખલો છે ને? ચા છોડવી અને દૂધ પીવું. ચા બનાવવાની મહેનત ન થાય, પોટ ના લાવી પડે, કેટલો બચત કેટલો બધો બચાવ થાય. ટાઈમ બચે, ગેસ બચેલા બધા દાખલા આપણે બાળકોને સમજાવી શકીએ. પછી 5મા નંબરની પ્રવૃત્તિ સમય. આપણા અન્નપૂર્ણાનું અપમાન છે હો, ચા પીવી. આ અન્નપૂર્ણા જુએ છે કે જેનાથી શક્તિ આવે છે વસ્તુ છોડી અને જેનાથી શક્તિ જાય છે ને એ વસ્તુઓ પીએ છે. ચા છે ને, ચા કે વધારે પડતી પીવામાં આવે ને, વધારે પડતી બહુ ઓવરડોઝ થાય ને, તો એનાથી શરીરમાં આપણું જે પ્રજનન શક્તિ છે ને આપણી, એ પણ ઘટી જાય. એટલે નપુંસકતા જેવી આવી જાય શરીરમાં. એટલે એના ઉપર પણ એ ઘણી બધી ગંભીર અસર કરતી હોય છે. એટલે આવી બધી વસ્તુ આપણે છોડી દેવી જોઈએ, એ વસ્તુ આપણે ન વાપરવી જોઈએ. એટલે ચા છોડવી અને દૂધ પીવું. પછી 5મા નંબરમાં સમયમાં નિયમિતતા રાખવી. સમયમાં નિયમિતતા રાખવી. સમય બરાબર સાચવવો. એનો દાખલો તો બરાબર સમજાઈ જાય હોય. ટ્રેનનો ટાઈમ. ટાઈમ ચૂકી જશો ને સર, ભટકી જશો, રહી જશો પ્લેટફોર્મ ઉપર, પછી હડસ ચડશો અને ટિકિટના રૂપિયા માથે પડશે. સમય બરાબર જો સાચવીએ ને આપણે ભોજનનો, તો પૂરતું પોષણ મળે આપણને. સમય જો ન સાચે ને, ઠંડુ થવા દઈએ, પછી મૂકી રાખીએ, વાસી થવા દઈએ. વાસી વસ્તુ બધી ન ખાવી જોઈએ. અત્યારે ઘણા બધાને એવી ટેવ હોય છે કે આજે રોટલા બન્યા હોય ને તો મૂકી રાખી, બીજા દિવસે સવારે ખાશું છે. ભાખરી આગલા દિવસે બનાવી નહીં રાખવાની, રોટલા આગલા દિવસે બનાવી નહીં રાખવાના. એ દિવસના તાજા જ ખાવા, તાજું જ ભોજન કરો. તમારે વધ્યું છે ને તો બીજા દિવસ માટે વાસી શું કામ રાખી મૂકો? કૂતરાને ખવડાવી દો ને, ગાયને ખવડાવી દો ને, બીજાને ઘણા બધાને ખાવાની જરૂર છે એને ખવડાવી દો ને, શું કામ રાખી મૂકો? રાખી પણ નહીં મૂકો. એટલે સમયમાં નિયમિતતા સાચી. અને સૌથી છેલ્લા નંબરની પ્રવૃત્તિ શ્લોક બોલતા શીખવું. જો ટ્રેનમાં જવું હોય તો ટિકિટ લેવી પડે કે ન લેવી પડે? બસની ટિકિટ લેવી પડે કે ન લેવી પડે? ગાડીમાં પેટ્રોલ ભરાવવું પડે કે ન ભરાવવું પડે? એટલે શ્લોક એ શું છે? ટ્રેનની ટિકિટ છે. બોલો, તમારામાંથી કોણ શ્લોક બોલે છે? બોલો છો? શું વાત છે? કયો બોલો છો? શું વાત છે? સરસ. ક્યાં શીખ્યા?
અમે ત્રિકાળ સંધ્યા હોય ને ત્રિકાળ સંધ્યા. હા આના સિવાય બીજો કોઈ શ્લોક આવડે છે તમને? આખો 3 શ્લોક છે. ત્રણ છે. સવારના કારાગૃહથી લઈને છેક સવાર સુધી ઉઠી પહેલા વળતા. આખા દશપતિ ઉઠવાનું પછી પહેલી વાતા કરશે પછી આ ધર્મીનો ને સ્તુતિ પછી પાણીનો મંત્ર આવડે છે? તો તમને જળનો મંત્ર, ભોજનનો આ જે મંત્ર છે એ સિવાય બીજા 2 મંત્ર છે બીજા, અને એ સિવાય ભગવદ્ ગીતામાં આપેલા મંત્ર છે. કયા પ્રકારનો આહાર તામસી, કયા પ્રકારનો આહાર રાસિક, કયા પ્રકારનો આહાર સાત્વિક, કે જે અલગ અલગ બધા મંત્રો, બધા શ્લોકો છે, બધા શ્લોકો તમને લખી આપે છે એક કાગળમાં, અને એ તમને હું ટાઈપ કરાવી પછી વોટ્સઅપ કરાવી દઈશ. તો દરેકે દરેક મંત્રો એ આપણે શાળાના બોર્ડ ઉપર લખવા, બાળકોને લખાવવા, અને બાળકોને લખાવીને શ્લોક આપણે બાળકો પાસે બોલાવવા. કેમ? કારણ કે જો ટિકિટ લેવામાં ના આવી હોય તો ટ્રેનમાં મુસાફરી ન થાય. જો આપણે શ્લોક ન બોલ્યા હોઈએ તો ભોજન ન કરાય, શ્લોક ન બોલ્યા હોય તો આપણે પાણી ન પીવાય. બરાબર છે? તો આહાર સપ્તાહ ગમે તેવું ગમે ત્યારે ખાવાનું બંધ કરો. અન્નપૂર્ણા દેવી સન્માન સાચવો. આટલું જો તમે કરશો તો એનું સન્માન સચવાશે. સન્માન સચવાશે. તમે કયા ખેડૂત જેવા બનશો? શંકર જેવા કે કાનજી જેવા? કાનજી એટલે કોણ? શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ એટલે કોણ? વિષ્ણુ. વિષ્ણુ શેના દેવતા છે? સંરક્ષણના. એટલે તમારું જીવન સચવાશે. અને શંકર કોના દેવતા છે? સૌહાર્દના. સૌહાર્દ. શંકર જેવા બનશો તો શું થશે? સૌહાર્દ થશે. ભૂકા નીકળી જશે. સમજ્યા? શંકર અને કાનજી એની વાર્તા. બરાબર? જય જયકાર થઈ ગયો. ક્યાં આગળ? કાનજીને ત્યાં, અને પછી શંકરને ત્યાં, બધી જગ્યાએ. કેમ? કારણ કે પછી પાર્વતી માતાએ શ્લોક શીખવાડ્યા અને શંકરને બધું શીખવાડ્યું. એટલે પછી શંકર ભગવાન પણ અન્નપૂર્ણા દેવીનું સન્માન સાચવતા થઈ ગયા. એ થયા એટલે એમને પણ ખાધું પીધું ને રાજી. બરાબર? હવે આપણે પણ ખાઈ પીને રાજી. બરાબર? આપણે